ભાઈઓ છીએ, આજે અમારી હાલત જોઈ લ્યો કે અમારી દશા જુઓ તમે। આજે અમારે માંડવી તો અમારી ગોયડી, અમારા બિયારણને નથી થયા। અને રેશમાબેન અમારા ખેતર લગન આવ્યા ને અમને પૂછ્યું, એ તો અમને ખૂબ અમને આનંદ થયો છે કે નહીં કે રેશમાબેન આવ્યા, ભલે આવ્યા પણ અમને કાંઈ એને દીધું નથી, પણ આવ્યા એટલું અમને એમ થયું કે નહીં આવ્યા તો ખરા અમારે આશરે, અને અમારી ખબર પૂછી, બરોબર છે। પણ અમારા ઢોર વાહે અમને કાંઈ વધ્યું નથી, અને આ લોકો ખોટી વાતો કરે, અમે આમ કરી દેવું ને અમે આમ કરી દેવું, કોઈ કાંઈ કરતું તો નથી। હવે આમાં અમારે શું કરવું, આમાં મરવું? હવે આમાં અમારે કાંઈ વધ્યું નથી, કાંઈ હવે આમાં નિર્ણય નથી વધી। નિર્ણય વધી હોત તો એમ થાત કે અમારા માલઢોરને અમે ખવડાવત, બરોબર છે। હવે એમ કે અમે આમ કરી દેવું ભાજપ વાળા એમ કહે છે, હવે કરે તે સાચા। સરકારને તમે અપીલ કરી દો। હું અપીલ કરવી, આમાં અમારે ક્યાં જવું? અંગૂઠા સાપ માણા મીરા છે, હવે અમારે જવું ક્યાં? અમે બધા ભેગા થાય પણ અમને કોઈક અમારા જેવા નાના માણસોની સંભાળ લઈએ। અમે તો તમને ભગવાન માની છીએ કે રેશમાબેન આજે અમારે આશરે આવ્યા અને અમને પૂછ્યું કે ભાઈ તમારી હાલત શું છે, એ બદલ અમને બહુ આનંદ થયો છે। અમને ભલે રેશમાબેને કાંઈ દીધું નથી, ભાજપ વાળાએ કાંઈ દીધું નથી, અને જે તો એની જે, નો જે તો એની જે, બીજું તો કેમ કરવું? પણ અમારા મગજમાં છે કે હવે અમારે આવતા વર્ષોમાં શું કરવું, બરોબર છે બેન? આ ખેડૂતની વેદના છે કે ખેડૂતને જોતું નથી, ખેડૂત હંમેશા દેવાવાળો છે, એને જગતને જમાડ્યા છે, આપણો દેશ એના થકી ભોજન ખાય છે, પણ ખેડૂતની વેદના છે આજે એમને એના ઢોર ઢાખરની ચિંતા છે કે પાલો વૈધો નથી, ખવડાવશું હું? દીકરાઓ તો ભૂખા રહે, પરિવાર ભૂખો રહે। અમે તો ચોખા રાંધીને ખાઈ લેવું, આ ઢોરને શું નાખવું? અમે તો ખાલી ભાત કરીને ખાઈ લેવું, પણ આને શું નાખવું એ વિચાર કર્યા જેવી વાત। આ ખેડૂતની આ ઉદારતા છે, એટલે હું સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ત્વરિત સહાય આપો, જેથી કરી અને અમારા ખેડૂતની આ જે વેદના છે ને, આ વેદનામાં થોડીક ટાઢક વળે। તમે 100% તો નહીં આપી શકો, અમને ખબર છે, પણ જે તમે નીતિ નિયમ પ્રમાણે આપી શકો છો એ આપો। અમે તો તમને કહીએ છીએ કે હેક્ટરે 50,000થી વધારે તમારે આપવું જોઈએ, જે અમે વાસ્તવિક રીતે અન્ય અમારી રાજ્યોમાં, પંજાબમાં સરકાર છે ત્યાં આપવાનો પ્રયાસ કર્યો છે, એવો પ્રયાસ તમે ગુજરાતમાં તો કરો। 30 વર્ષથી તમારી સરકાર છે, તો બસ આ ખેડૂત ભાઈની જે વેદના છે, અમે દરેક ગામના ખેડૂતોને પણ મળીશું અને આવી જ રીતે એમની જે વેદના છે એને સાંભળીશું। અમે સત્તા પક્ષમાં નથી, અમે આપી નહીં શકીએ, પણ અમે હિંમત આપીશું, અમે એ લોકોને લડવા માટેની તાકાત આપીશું, અને એમની પાસેથી અમે તાકાત મેળવશું કે અમારે લડવું છે, અમે સત્તાધારીની તાનાશાહી પક્ષ સામે લડીશું અને સરકારને કહેશું કે તમારે આપવું પડશે, ખેડૂતના હકનું છે, જગતના તાતના હકનું છે, એ તો તમારે આપવું જ પડશે। એટલું હું ચોક્કસ કહું છું। ધન્યવાદ।